કોઈ બી દુકાનદાર હોય ને, દુકાનદાર કરિયાણા વાળો હોય કે મોબાઈલ વાળો હોય કે કપડા વાળો હોય કે મેડિકલ સ્ટોર વાળો હોય, એનો મેક્સિમમ ટાઈમ ચોકર કાઢે દુકાનમાં. માની લો કોઈ ખેડૂત છે તો એ ખેડૂતનો મોટા ભાગનો આખા દાડામાંથી સૌથી વધારે ટાઈમ ચોકર હોય ખેતરમાં હોય. એક ડોક્ટર હોય તો ડોક્ટર મોટા ભાગનો પોતાનો ટાઈમ ક્યાં આવે? દવાખાનામાં. આપણે કોણ છીએ? નેટવર્કર. હેલો, તો નેટવર્કરનો મોટા ભાગનો ટાઈમ ક્યાં હોવો જોઈએ? ફિલ્ડ વર્કમાં. સમા ફિલ્ડ વર્કમાં 3.5 લાખ કિલોમીટર ફેરવી અને અમારી બાજુ ગુજરાતીમાં કહેવત છે, ફરે અને બાંધ્યો મુખ્યો મરે. તો એના રિઝલ્ટ પ્રમાણે, એ સિદ્ધાંત પ્રમાણે આજે જે ગાડીમાં ફરું છું એનું નામ છે હોન્ડા અમેઝ. 9 લાખ રૂપિયાની ડીઝલ કાર છે. ઘણા લોકો કેવા હશે, દૂધના દાજેલા અને સાસ ફૂકી ફૂકી પીવા વાળા હશે. કિરણ સર, મહેશ સર શું કે આહા આવી તો કંપનીઓ ચેટલી આઈન જોઈ. અમારા ગામમાં 2 જણા હતા, પહેલા વરા 2 વરા ગાડી લઈને દોડ્યા, હાલ ગાડીએ દેખાતી નથી. લે ભાઈ એ કંપની તેના માય લાઈફસ્ટાઈલ હે. હેલો, પોચે મોળા અરખા હોય? અરે પોચો મોળા જવા દો, પોચ ભાઈઓ અરખા હોય? એક જ મા બાપના જણેલા પણ અરખા હોય? ના હોય. પોચ ઓગળી અરખી હોય? ના હોય. બધી કંપનીઓ અરખી હોય? ના હોય. માય લાઈફસ્ટાઈલ અલગ છે. માય લાઈફસ્ટાઈલ શું એવી કહી દઉં, એક શાયરી બોલું, આમ તો પરમિશન નહીં ઉપરથી, कि उम्मीद की कश्ती को कोई डुबा नहीं सकता, उम्मीद की कश्ती को कोई डुबा नहीं सकता, रोशनी के दिए को कोई बुझा नहीं सकता. उम्मीद की कश्ती को कोई डुबा नहीं सकता, रोशनी के दिए को कोई बुझा नहीं सकता. अरे माई लाइफस्टाइल तो वो कंपनी है जिसे कोई दूसरा बना नहीं सकता. આજે એ હોન્ડા અમેઝ ને કેટલા કિલોમીટર ફેરવી ખબર? 2,56,000 કિલોમીટર થઈ ગઈ. કેટલી? 2,56,000. કોઈને ડાઉટ હતા? ચાવી છે બહાર પડી છે, કાળા કલરની, જોઈ આવો. એનું ડીઝલ ગણી લો કેટલું થયું. 22 ની એવરેજ હાલે. 10 લાખ થી વધારે ડીઝલ જતું રહ્યું. આવી તો ગાડીઓ લાવવાની છે ઘણા આવું વિચારે હો, ઘણા આવું વિચારે, પણ એ નથી ખબર કે જ્યારે 7 વર્ષ પહેલા હું હોન્ડા અમેઝ લાવ્યો ને ત્યારે મારી મહિનાની ઇન્કમ હતી 60-70,000. એ હોન્ડા અમેઝ ને મેં 2.5 લાખ કિલોમીટર ફેરવી ને તો એનું રિઝલ્ટ એ આવ્યું આજે મહિને 2.5 લાખ આવે. આ સોચ કોઈ ના હાલે, કે ઘરવાળા ના હાલે, બૈરું ના હાલે, કે હસબન્ડ ના હાલે, કાકા મામા ફુવાય ના હાલે. આ સોચ ચોકર મળે ખબર હે? આવા નેટવર્કમાં, ટ્રેનિંગોમાં અને આવા લીડરો જોડે બેસીને વાતચીત કરવાથી એવી સોચ મળે. પણ પહેલા દાડે કોઈ સેટ ના થયું, એક જ પોઈન્ટ સેટ થયો. કયો? ટ્રાય કરવામાં જાય છે. જ્યારે બિઝનેસ સમજવા આવ્યો ને ત્યારે મહિને 15-20,000 કમાતો હતો. આ લાખો રૂપિયાની સેટ થતી જ નથી, કારણ કે આ સોફ્ટવેરમાં સેટ નતું થતું. આ સોફ્ટવેર બનેલું હતું 15-20 નું, અને 11 વર્ષના અંતે હું પાછું 4 વર્ષ નોકરી કરી, 5 વર્ષ રાઇઝિંગ ફાર્માસ્યુટિકલ ચલાવ્યું, એમાં 3 પેટી માઇનસ કરી. એટલે દૂધનો દાજેલો એટલે ફરી આવું લાખો રૂપિયા લગાવીને ધંધો કરવાનો વિચાર ના વિચારે. એક વખત ફટકો અડી જાય ને એટલે મોળકોથી એલર્ટ થઈ જાય. હેલો, યસ કે નો? અને 1.5 વર્ષ મેડિકલ સ્ટોર ચલાવ્યો. સરવાળો મારો તો 11 વર્ષ થાય. 11 વર્ષના અંતે મહિને 15-20,000 કમાવાળા વ્યક્તિને તમે 1 કલાકમાં કોક અઠવાડિયે 2,10,000 મળે. આ સોફ્ટવેરમાં સેટ થતું નતું, પણ એક પોઈન્ટ સેટ થઈ ગયો. ટ્રાય કરવામાં જાય છે. શું ટ્રાય કરવાની શરૂઆત કરી? 1 વર્ષ ગયું, 2 વર્ષ ગયું, 3 વર્ષ ગયું, 4 વર્ષ ગયું, 5 વર્ષ ગયું. આજે છેલ્લા 4 વર્ષથી નોન સ્ટોપ એક પરિસ્થિતિ બની છે કે આજે હર મહિનાની ઇન્કમ 2.5 લાખ રૂપિયાથી માંડીને 3 લાખ રૂપિયા. હજુ ગણન નહીં સમજાય, ઉપર થઈ જાય.
મને ખબર છે, કારણ કે આ હાલત મારી બી હતી પહેલા. તમારો પાસ, તમારો અનુભવ આ લાખો રૂપિયાને સ્વીકારવા માટે તૈયાર નથી. કારણ કે કોકને 25 મળે, કોકને 35 મળે, અને કોકને કોઈ આવતું નથી કારણ કે રિટાયર થઈ ગયા. હારું 60 પૂરા થયા, અને 60 પૂરા થયા તો 60,000 પહોંચ્યો નહીં, અને હારું લાખો રૂપિયાની વાતો કરે, પોસિબલ નહીં. ભયા મારી બી એવી જ હાલત હતી, મને પણ આ સોફ્ટવેર સેટ થતું નતું, પણ એક પોઈન્ટ સેટ થઈ ગયો. ટ્રાય કરવામાં જાય છે શું? ધંધામાં મહેનતે કરવાની, લાખો રૂપિયા લગાવવાના, સમય આવવાનો હોય. એમાંથી થોડોક સમય મેં માય લાઈફમાં આલ્યો, થોડાક પૈસા આમાં લગાયા, થોડીક મહેનત આમાં કરી, રિઝલ્ટ શું મળ્યું? આજે મહિને 2.5 થી 3 લાખ રૂપિયા. અને ટોટલ વાઇટ અને ટીડીએસ કટ ઇન્કમ કહું ને તો 1,48,00,000 રૂપિયા છે. છતાં બી ઘણા હોશિયાર લોકો અહીંયા બેઠા હશે. અહીંયા મારા કરતા વધારે ભણેલા છે, મારા કરતા અનુભવી છે, અને મારા કરતા ઉંમરમાં બી મોટા છે. કદાચ કોઈને કોઈ ડાઉટ હોય, સાહેબ આ વાત તમે કરો 1,48,00,000, મારી જોડે જ્યારથી મેં બિઝનેસ સ્ટાર્ટ કર્યો ને જ્યારથી, ત્યારના ટોટલી ટીડીએસ સર્ટિફિકેટ મારા મોબાઈલમાં છે. હવે ટીડીએસ કેટલા લોકોને ખબર પડે? મને જ નથી ખબર પડતી. આ તો ધંધામાં આયા પછી ખબર પડવા માંડી કે ટીડીએસ શું કહેવાય. બીએસસી કેમિસ્ટ્રી, રાઇઝિંગ ફાર્માસ્યુટિકલ ચલાવી તોય ખબર નથી પડતી ટીડીએસ કોને કહેવાય, 26AS કોને કહેવાય. આ ધંધામાં આયા પછી ખબર પડી. અમને બી પછી જ ખબર પડી ભાઈ, અમને બી પછી ખબર. વ્હાઇટ ઇન્કમ કહેવાય. સરકારમાં પહેલા ટેક્સ ભરાય, પછી ઇન્કમ આવે, પાન કાર્ડ જોવે ફરજિયાત. હો હેલો, પાન કાર્ડ વગર ખાતામાં પૈસો ના આવે અહીંયા. પણ પહેલા તારે કોઈ શેર નતું થતું, એક શેર થયું. ટ્રાય કરવામાં જ્યારે હું આ બિઝનેસ ને સમજવા માટે આવ્યો ને, ત્યારે મારી ઉંમર હતી 31 વર્ષની. હવે 31 વર્ષની ઉંમર ગણો એટલે હાલની લાઈફસ્ટાઈલ પ્રમાણે અડધી જિંદગી પૂરી. હાલ માણસ જીવે કેટલો 65-70 વર્ષ એવરેજ. એ જો લોહી કોલેસ્ટ્રોલ સારું હોય તો અને તો એટેક આવી જાય. તો બેણામાંથી 8 ને એવું જો એટેક આવી ગયો. યસ કે નો? 31 વર્ષની ઉંમરે મારા નામે કોઈ પ્રોપર્ટી નહીં, ના જમીન, ના મકાન, ના દુકાન, કે ના એક વીઘાનો કટકોય નહીં. અને દૂર દૂર સુધી લાગતું બી નહીં કે આપણે એક મકાન બનાવી શકીએ, 1 BHK 2 BHK એક મકાન બનાવી શકીએ. કારણ કે રહેતો તો પાટણમાં, મેડિકલ સ્ટોર તો મહેસાણામાં, વર્ષે મોંઘવારી એટલી વધતી હતી, એ પ્રમાણે આપણી આવક વધતી નથી, એટલે દૂર દૂર સુધી દેખાતું. થેન્ક્સ ટુ માય લાઈફસ્ટાઈલ, થેન્ક્સ ટુ માય લવલી ટીમ પાર્ટનર્સ, એન્ડ થેન્ક્સ ટુ આવા લીડરો કે જેમના સાથ અને સહકારથી 2019 ની સાલની અંદર મહેસાણાનો જે રિચેસ્ટ એરિયા કહેવાય, રિચેસ્ટ મોંઘામાં મોંઘો એ એરિયામાં 53 લાખ રૂપિયાનું મકાન લીધું. અને એમાંથી પહેલા બીજા ટૂંકીઓ આપી દઉં. હવે 53 લાખની અંદર ખાલી 1 લાખ જ બાકી. હવે જે લોકોએ મકાન લીધું